ખાસ રજૂઆતમાં સ્વાગત। સુરતમાં પ્રથમવાર કોઈ આરોપીના ઘર પર ફરશે દાદાનું બુલડોઝર। કુખ્યાત ગુનેગાર રાહુલના ત્યાં ડિમોલિશનની કામગીરી હાથ ધરાશે। આરોપી રાહુલ વિરુદ્ધ 22 ગુના નોંધાયેલા હોવાનો ખુલાસો થયો છે। ગુસ્સી ટોક, મારામારી, હત્યા જેવા ગંભીર ગુનામાં સામેલ છે આરોપી। આસપાસના પોલીસ મથકના અધિકારી, મનપા અને એસઆરપીની મદદ લેવાઈ છે। ડિમોલિશનની કાર્યવાહીને લઈ પોલીસે પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે। તો અસામાજિક તત્વો પર ફરી વળશે દાદાનું બુલડોઝર। અમદાવાદમાં બનેલી ઘટના બાદ સુરત શહેર પોલીસ પણ એક્શનમાં આવી છે અને કુખ્યાત આરોપીના ઘર પર ડિમોલિશનની કામગીરી થઈ રહી છે। આ એ આરોપી છે કે જેની સામે 22 જેટલા ગુના દાખલ છે। ગુનેગાર છે, હત્યા, ખંડણી માંગવી, મારામારી જેવા ગંભીર ગુનાઓ તેની સામે દાખલ છે અને આ સીધા દ્રશ્યો કે જ્યાં તેના ઘરને તોડી પાડવામાં આવી રહ્યું છે। ગુસ્સી ટોક, મારામારી, હત્યા જેવા ગંભીર ગુના આરોપી સામે નોંધાઈ ચૂક્યા છે। અમદાવાદમાં પણ જે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો ત્યાં પણ ડિમોલિશનની કામગીરી થઈ। એક સ્પષ્ટ આદેશ આપી દેવામાં આવ્યો છે કે હવે એક પણ ગુનેગારને નહીં છોડવામાં આવે અને તે બાદ ઉધના પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। સુરત પોલીસ એક્શનમાં આવી ગઈ છે કે જ્યાં ચોકીની આસપાસ રહેતા તમામ જે બુટલેગરો છે ત્યાં પણ મોડી રાત્રે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ હવે જે ગુનેગાર છે, જે ગુનો કરે છે તેમના ઉપર આ કાર્યવાહી, ડિમોલિશનની કામગીરી। તો કુખ્યાત ગુનેગાર સામે 22 જેટલા ગુના દાખલ છે અને આરોપીનું દબાણ હવે દૂર કરવામાં આવશે। એના ઘર પર ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે। આસપાસ પોલીસ મથકના અધિકારી, મનપા અને એસઆરપીની પણ મદદ લેવાઈ રહી છે। ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી થઈ રહી છે। તો અમદાવાદમાં પણ આરોપી સામે આ જ કાર્યવાહી થઈ હતી અને સુરતમાં પણ આ પ્રકારની કાર્યવાહી હવે થઈ રહી છે કે જ્યાં ડિમોલિશન કરાઈ રહ્યું છે, મકાનને તોડી પાડવામાં આવી રહ્યું છે। સુરતમાં પણ પોલીસ સતર્ક બની છે, બુટલેગરોના ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને બીજી તરફના એ દ્રશ્યો કે જ્યાં કુખ્યાત આરોપીના ઘર પર બુલડોઝર ફરી વળ્યું છે। ગુજરાત રાજ્યના ડીજીપી તરફથી જે રીતે અલગ અલગ શહેરના પોલીસ કમિશનરોને જે આદેશ કર્યો છે અને તે અંતર્ગત સુરત પોલીસ એક્શનમાં આવી છે। રાત્રિથી અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ બ્રાન્ચો દ્વારા જે કોમ્બિંગ કરવામાં આવી છે અને ત્યારે ઉધના પોલીસ દ્વારા ઉધના વિસ્તારમાં રહેતા જે રાહુલ એપાર્ટમેન્ટનો નામનો જે ઈસમ છે તેની સામે અલગ અલગ જે કહી શકાય છે કે 20થી વધુ ગંભીર જે ગુના નોંધાયા છે તે જે નોંધવામાં આવ્યા છે તેને જે ઘર છે જે વિસ્તારમાં રહે છે તેનું ડિમોલેશન જે કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। અત્યારે જોઈ શકાય છે કે સુરત મહાનગરપાલિકાની જે ટીમ છે જે રાહુલ એપાર્ટમેન્ટ જે વિસ્તારની અંદર છે અને જે કામગીરી છે ડિમોલેશન જે મકાન છે તે આ પોલીસ જોઈ શકાય છે કે જે કનેક્શન જે કાપવાની જે કામગીરી છે તે પણ કરવામાં આવી છે। ડીજીવીસીએલના અધિકારીઓને સાથે રાખી ગેરકાયદેસર જે લાઇટનું જે કનેક્શન રાખવામાં આવ્યું છે તેની સામે જે આખું ડિમોલેશનની જે કામગીરી કરવાની હાથ ધરવામાં આવી છે। મહત્વની વસ્તુ એ છે કે સુરતની અંદર જે અલગ અલગ 300 થી 400 જેટલા ઈસમો જે માથાભારે ઈસમો જે લિસ્ટ બનાવવામાં આવી છે તેમના આધારે અત્યારે પોલીસ દ્વારા જે તમામ જે ડિમોલેશન જે ઈસમો છે તેમની કામગીરી કરવાની હાથ ધરવામાં આવી રહી છે। અત્યારે દ્રશ્યોની ડીસીપી છે સાહેબ, કઈ રીતની કામગીરી? આજરોજ રાહુલ એપાર્ટમેન્ટ તરીકે જે કુખ્યાત વ્યક્તિ છે જે રાહુલ પીંપળે છે એ ગુજસીટોકનો આરોપી છે। એણે પોતાના રહેઠાણની બાજુમાં જ 3 રૂમ બનાવેલા છે ગેરકાયદેસર રીતના। આ રૂમમાં એ પોતાના મિત્રો સાથે બેસી રહે છે, લોકોને પરેશાન કરે છે। આ પ્રકારની વસ્તુ પોલીસના ધ્યાને આવી છે। અગાઉ પણ એના વિરુદ્ધ મર્ડર અને અન્ય ખંડણીના અને એવા પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે। એ જ બાબતને લઈને એના ઉપર અગાઉ ગુજસીટોકની કાર્યવાહી પણ કરવામાં આવી હતી। આ ઉપરાંત એના ઉપર પાસાની પણ કાર્યવાહી થઈ હતી। હાલમાં પોલીસના ધ્યાને આવ્યું છે કે એ આ પ્રકારની એક 3 રૂમો બનાવી કે જે ગેરકાયદેસર દબાણ તો છે જ, સાથે સાથે એનો ઉપયોગ પણ એ અસામાજિક પ્રવૃત્તિ માટે કરી છે। એટલે પોલીસે એસએમસીની ટીમને સાથે રાખી અમે આ કાર્યવાહી કરી છે। એસએમસીની ટીમે પોતાનો જે નિયમ અનુસાર કાર્યવાહીઓ શરૂ કરી છે અને પોલીસ વિભાગે એને મદદ પૂરી પાડી છે। જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે અત્યારે
સુરત મહાનગરપાલિકાની ડીજીવીસીએલની ટીમ છે તે અહીંયા ઘટના સ્થળે પહોંચી છે અને ડિમોલેશનની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. સુરત પોલીસની વાત કરીએ તો સુરત પોલીસ દ્વારા એક લિસ્ટ બનાવવામાં આવ્યું છે, જેની અંદર 300 થી 400 ગંભીર ગુનાના જે આરોપી છે, ઈસમો છે, તેમનું જે લિસ્ટ બનાવવામાં આવ્યું છે અને અલગ અલગ જે વિસ્તારની અંદર રહે છે, જે વિસ્તારની અંદર તેમનો જે ત્રાસ જોવા મળતો હોય છે, લોકોને હેરાન પરેશાન કરતા હોય છે, તે વિસ્તારની અંદર જે કામગીરી છે તે હવે પોલીસ તરફથી કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા જે વિસ્તારની અંદર ગેરકાયદેસર બાંધકામ અથવા ગેરકાયદેસર કબજો જે કરવામાં આવ્યો છે તેમની જે કાર્યવાહી છે તે અત્યારે હવે કરવામાં આવી રહી છે. સુરતની અંદર પ્રથમ વખત દાદાનું જે બુલડોઝર કહી શકાય, સુરતની અંદર પ્રથમ વખત જે રીતે ડિમોલિશનની જે કામગીરી છે, અસામાજિક ઈસમોના અડ્ડા ઉપર જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. મહત્વની વસ્તુ એ છે કે રાહુલ એપાર્ટમેન્ટ નામનો જે વ્યક્તિ છે તેની સામે અલગ અલગ 20 થી 25 જેટલા જે ગુના છે તે ગંભીર નોંધાઈ ચૂક્યા છે. ગુસ્ટીટોકનો પણ ગુનો આજે તેની સામે જે કાર્યવાહી પર કરવામાં આવી હતી. અત્યારે જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે, જે દારૂની જબરદસ્ત જે બાંધકામ કરવામાં આવ્યું હતું તેનું ડિમોલેશનની જે કામગીરી છે તે પોલીસ તરફથી કરવામાં આવી રહી છે. એટલે કહી શકાય કે અલગ અલગ જે વિસ્તારો છે, હજુ પણ જે ક્રિમિનલ જે વ્યક્તિઓ છે તેમની સામે આ રીતે ગાડીઓ છે તે પોલીસ દ્વારા અને મહાનગરપાલિકા દ્વારા કસવામાં આવશે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. દબાણ દૂર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે અને જ્યાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સમગ્ર કાર્યવાહી થઈ રહી છે. આજે રાહુલ નામનો જે કુખ્યાત આરોપી છે તેની સામે 22 જેટલા ગુના નોંધાયેલા છે.